મહત્વના સમાચાર આવી રહ્યા છે। મધ્યપ્રદેશથી લગ્ન પતાવી આવતી જાનમાંથી દુલ્હનનું કરાયું અપહરણ। દાહોદના ભાટીવાડા ગામની જાન ગઈ હતી ઝાબુઆના ઝાલાપાડ ગામે। લગ્ન પૂર્ણ કરી પરત આવતી જાનને બોરડી નજીક મોટરસાયકલ ઉપર આવેલા 20 જેટલા ઈસમોએ દુલ્હનની ગાડી રોકી ડ્રાઈવરને ધાકધમકી આપી દુલ્હનનું કર્યું અપહરણ। દાહોદ પોલીસને જાણ થતાં એલસીબી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો। કન્યાનું અપહરણ કયા કારણોસર કરાયું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી। અહેવાલ પ્રથમ ચૌહાણ, બ્યુરો ચીફ, દાહોદ। ઘટના બની હતી। ઘટના હું ભાટીવાડાથી મારી જાન લઈને ગયા હતા અમે લોકો છાલાપાડા ગામ। 1:30-2 વાગ્યા સુધી અમે ત્યાં પહોંચી ગયા। પછી 7-8 વાગ્યા સુધીમાં ફેરા પાડ્યા। પછી ત્યાંથી આવતા હતા અમે ભાટીવાડા પરત આવવા માટે છાલાપાડાથી 4 રસ્તા નવાગામ 4 રસ્તા પર ચોકડી પર 20-25 ઈસમો હતા। એમની પાસે હથિયારો વગેરે હતા અને અમારી ગાડીને રોકી લીધી કે તમે માણસને મારીને અહીંયા ઠોકીને આવી ગયા એમ કરીને ગાડી રોકી। પછી રિવોલ્વર બતાવીને ગાડીની ચાવી લઈ લીધી। ફરી ગાડીમાંથી લાડીને જે મારી પરિણીત પત્ની હતી એમને ખેંચી લીધા બહાર। ખેંચીને પછી ગાડીમાં એમને પાસે બાઇક હતી, એ 2-3 જણે બેસાડીને લઈને ભાગી ગયા। તમારું નામ? અમલ્યા રોહિતભાઈ બાબુભાઈ, ગામ? ભાટીવાડા, મલિયાર ફળ્યું।